વાલા ભક્તજનો, પ્રભુ ઈસુની જય. પ્રભુનો આશીર્વાદ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તપૃતુનો 5મો રવિવાર. આજ પ્રભુએ આપણી પર કૃપા વરસાવી છે. એમણે આપણને કહ્યું છે કે હું તમને કબરોમાંથી બહાર કાઢીશ. કબરોમાંથી બહાર કાઢવું એટલે એક વસ્તુ એ નક્કી થાય છે કે પ્રભુ મહાન છે. આજના અજકેલના ગ્રંથમાં 37મા અધ્યાયમાં પ્રભુ એવું કહ્યું છે કે હું તમને કબરો ખોલી અને બહાર કાઢીશ, અને જ્યારે આપણને બહાર કાઢવામાં આવશે ત્યારે આપણે જીવિત બહાર નીકળીશું. વાલા ભક્તજનો, આ પ્રભુની એક મહાન શક્તિ છે, મહાન કૃપા છે કે જે પ્રભુ મરેલામાંથી પણ સજીવન આપણને કરી શકે છે. એટલી એની પાસે પિતા પરમેશ્વરે એમને સત્તા આપેલી છે, અને એ એટલા શક્તિશાળી પણ છે. વાલા ભક્તજનો, અને પ્રભુએ ખાતરી આપી છે આપણને કે ત્યારે તમારી ખાતરી થશે કે હું તમારો ઈશ્વર પ્રભુ છું. હા વાલા પ્રભુ, તમે મહાન અને સર્વશક્તિવાન છો. વાલા પરમેશ્વર, તમે અશક્યને શક્ય બનાવનાર ઈશ્વર છો. આજના શાસ્ત્ર પાઠમાં અજકેલમાં કહેવામાં આવ્યું છે કે આપણને પ્રભુ મરેલામાંથી સજીવન કરશે અને બહાર કાઢશે. ત્યારે આની પરથી આપણો વિશ્વાસ પ્રભુ પર 100 ગણો નહીં પણ 1000 ગણો, લાખ ગણો થવો જોઈએ કે મારો પ્રભુ એટલો મહાન છે કે કંઈ પણ કરી શકે છે મારી માટે. અને સાથે સાથે આજનો યુહાનનો ગ્રંથ શુભ સંદેશમાં પ્રભુએ કહ્યું છે, પ્રભુ આપણો પ્રકાશ બની જાય છે. વાલા ભક્તજનો, પ્રભુ આપણો પ્રકાશ બની જાય છે, જે આપણને સત્યના માર્ગ પર ચલાવે છે, આપણી પાસે ને આપણી સાથે રહે છે. કારણ કે પ્રભુનો પ્રકાશ એવો છે કે આપણને ક્યારેય અંધકાર તરફ નહીં દોરી જાય. વાલા ભક્તજનો, એ અંધકાર તરફ ન દોરનારો પરમેશ્વર છે. એનો પ્રકાશ એટલો બધો છે કે અંધકારની કોઈ પણ શૈતાની શક્તિ એની આજુબાજુ આવી શકતી નથી. જે પ્રભુ આપણને સજીવન કરી શકે છે, જે પ્રભુ આપણને આટલી ખાતરીદાયક વચનથી કહી શકે છે, વચન આપીને કહે છે કે હું તમારો ઈશ્વર છું, અને એવો ઈશ્વર જેની ઉપર કે જેની નીચે કોઈ છે, એ જ મહાન છે, એ જ સર્વશક્તિમાન છે, એના સિવાય બીજો કોઈ ઈશ્વર છે જ નહીં. ત્યારે વાલા ભક્તજન, આજના આ પહેલો શાસ્ત્રપાઠ અને યુહાનના ગ્રંથમાં પ્રભુએ જે આપણને ખાતરીદાયક કહ્યું છે કે હું તમને સજીવન કરીશ, હું તમારો પ્રકાશ છું, હું તમને જીવિત રાખીશ. ત્યારે આપણે પણ એ જ વિચારવું કે પ્રભુ આનાથી પણ વિશેષ આપણને બીજા બધા આશીર્વાદ આપી શકે છે, કારણ કે એનામાં શક્તિ છે. આપણે જે કંઈની પાસે માંગીએ એ પહેલાં પ્રભુને ખબર છે કે આપણે શાની જરૂર છે. અને વાલા ભક્તજનો, આજે પ્રભુ આપણને બધું જ આપવાને સમર્થ છે. ત્યારે આજે આપણે દિવાળમાં જે મિસ ભરી છે, શાસ્ત્રપાઠ, શુભ સંદેશ સાંભળ્યા છે, બોધ સાંભળ્યો છે, ત્યારે આપણે પણ પ્રભુને એ કહીએ કે જો પ્રભુ તું અમને જીવિત કરતો હોય તો પ્રભુ અમે પણ તારી પાસે હંમેશા માટે રહેવા માટે તૈયાર છીએ. મારા પ્રભુ, અમને તમારાથી ક્યારેય વિખુટા ના થવા દેશો, કારણ કે તમારામાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે, તમારામાં એટલો પ્રકાશ છે વાલા પરમેશ્વર, કે અમને તમારી પાસે આવવાથી સાતા મળે છે, શાંતિ મળે છે, શાંતિનો અનુભવ થાય છે, અને જે વસ્તુ અમારી પાસે નથી એ પણ અમારી પાસે છે, એ અમે અનુભવ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે એવું શ્રદ્ધાથી માનીએ કે આ મારી પાસે નથી પણ તો પણ આપણે એવું માનીએ કે મારી પાસે છે, તો પ્રભુ આપણને ચોક્કસ આપશે જ. તો વાલા ભક્તજન, આજે પ્રભુનો વિશેષ આભાર માનીએ, અને પ્રભુએ આજનો આ તપૃતુનો 5મો રવિવાર આપણને આ જે પ્રભુએ ખાતરદાયક વચન આપ્યું છે એની પર મનન ચિંતન કરીએ, અને પ્રભુની સમક્ષ આપણે પાછા મળીએ, પ્રભુની પાસે રહીએ, અને પ્રભુનો મહિમા થાય, પ્રભુના નામનો મહિમા થાય એવી આપણે પ્રાર્થના કરીએ.
આમીન.